નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં જલારામ ધામ સોસાયટી ખાતે બ્રહ્માકુમારી દ્વારા રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આશરે 200 જેટલા યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું। બ્રહ્માકુમારીના દરેક કેન્દ્ર પર રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। આ રક્તદાન શિબિરમાં 1 લાખ યુનિટ બ્લડ ભેગું કરી રક્તદાન કરવાનો ધ્યેય છે। આ રક્તદાન શિબિર અંબે ફાઉન્ડેશન સંચાલિત ધ્વનિ બ્લડ બેંકની સાથે મળી તેમના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી। આજે વિશેષ અમારા આદરણીય પ્રકાશમણી દાદીને સ્મૃતિ દિવસ 18મો સ્મૃતિ દિવસ મનાવી રહ્યા છીએ અને આજના દિવસને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે બી ઓળખવામાં આવે છે। તો આ ઉપલક્ષની અંદર વિશાળ બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। ભારત અથવા સાથે નેપાળના અનેક સેવા કેન્દ્રોની અંદર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્માકુમારી સંસ્થાનો લક્ષ્ય 1 લાખ યુનિટને ટાર્ગેટ કરવાનું છે। તો એ હિસાબથી વિશાળ પાયામાં રક્તદાન ભાઈ બહેનો કરી રહ્યા છીએ। રક્તદાન એ મહાદાન છે। રક્તદાન હરેકે કરવું જોઈએ, સ્વયં બી સ્વસ્થ રહે અને અન્ય આત્માઓ દ્વારા પણ દુઆઓને પ્રાપ્ત કરી શકે છે। આજે સોશિયલ વિંગ દ્વારા વિશેષ આ સમાજની સેવા થાય એ ઉપલક્ષની અંદર રક્તદાનનું આયોજન કરેલું છે। અત્યારે મેં હમણાં સાંભળ્યું તો 150 જેટલા યુનિટ થઈ ચૂક્યા છે અને હજી 300 સુધીનો ટાર્ગેટ છે। હજી આ ક્યાં સુધી પ્રોગ્રામ ચાલશે। બ્રહ્માકુમારી ધીરજબેન, માંજલપુર સેવા કેન્દ્ર।